પાઠ 5 પવન ખીજાય તો ગોળ ઝાપટો. બાળમિત્રો, ખિસકોલી એક નાનું અને સુંદર મજાનું પ્રાણી છે. ચાલો આજે ખિસકોલીનું ગીત જોઈએ. આ ગીતના કવિનું નામ ચંદ્રકાંત શેઠ છે. ચાલો ગાઈએ ગીતડું. ખિસકોલી બેન ઉઠ્યા ઉઠ્યા એવા રૂઠ્યા, ખિસકોલી બેન ઉઠ્યા ઉઠ્યા એવા રૂઠ્યા, પીએ નહીં પાણી ખાય નહીં ધાણી, પીએ નહીં પાણી ખાય નહીં ધાણી, ખિસકોલી બેન ઉઠ્યા ઉઠ્યા એવા રૂઠ્યા. આંબા ભાઈ તો કેરી લાવ્યા, ખિસકોલી બેન કે ઉહુ, પીપળા ભાઈ તો કૂપળ લાવ્યા, ખિસકોલી બેન કે ઉહુ, વડદાદા બહુ ટેટા લાવ્યા, ઉહુ કેવડ ઉહુ, વડદાદા બહુ ટેટા લાવ્યા, ઉહુ કેવડ ઉહુ. છેવટ આવ્યા લીમડા ભાઈ, નવલી લાવ્યા એક નવાઈ, છેવટ આવ્યા લીમડા ભાઈ, નવલી લાવ્યા એક નવાઈ, મુઠ્ઠી જેવી ખોલી દેખી એક લીંબોડી, મુઠ્ઠી જેવી ખોલી દેખી એક લીંબોડી. રીસ બધી જ છોડી ખિસકોલી લીંબોડી લેવા ઠેક મારતી દોડી, હસતા રમતા લીંબોડી લીધીને ઝાડ ઉપર ચડી, ખિલ 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 બહુ જોર જોરથી બોલી, ખિલ 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 બહુ જોર જોરથી બોલી. ખિસકોલી બેન ઉઠ્યા ઉઠ્યા એવા રૂઠ્યા, ખિસકોલી બેન ઉઠ્યા ઉઠ્યા એવા રૂઠ્યા. જુઓ અને કહો. દોસ્તો, હવે અહીં કેટલાક મંકોડાના ચિત્રો આપેલા છે. તેને ધ્યાનથી જુઓ ને કહો કે તે કયા મંકોડા છે. જોયા છે. મોટી પાંખવાળા, આંખવાળા, મોટા મોઢાવાળા અને ઉડતા જમીન પર ચાલતા મંકોડા, અને સાથે ગોળની ભેલી. બરાબર ને? મંકોડાને ગોળ ખૂબ ભાવે. તમને ભાવે? વાર્તા. દોસ્તો, ચાલો એક મંકોડાની વાર્તા જોઈએ. વાર્તાનું નામ છે મિન્ટુભાઈ ગોળવાળા. તેના લેખક છે રમણલાલ સોની. એક હતા મંકોડી બેન. નામ એમનું મંછી. તેમને એક દીકરો મંકોડો. નામ એનું મિન્ટુ. મિન્ટુભાઈ તો કાળા, મિન્ટુભાઈ રિસાળવા. મિન્ટુભાઈ ખૂબ હઠીલા. મિન્ટુભાઈ તો ગુસ્સાવાળા. મિન્ટુભાઈ ખીજાય ત્યારે જોવા જેવી થાય. મિન્ટુભાઈને રીસ ચડે અને ગુસ્સે થાય ત્યારે પોતાની જ પૂંઠ ઉપર બચકું ભરે અને મોટો ભેંકડો તાણે. મિન્ટુભાઈને ગોળ ખૂબ ભાવે. રમતા જાય ને ગોળ ખાતા જાય, જમતા જાય ને ગોળ ખાતા જાય, હસતા જાય ને ગોળ ખાતા જાય, રડતા જાય ને ગોળ ખાતા જાય, ભણતા જાય ને ગોળ ખાતા જાય, ઊંઘતી વખતે પણ ગોળ ખાતા ખાતા જ ઊંઘે. એકવાર
આ મિન્ટુભાઈ સાંજે નિશાળેથી ઘરે આવ્યા. મમ્મી પાસે ગોળ માંગ્યો. મમ્મી મંચીએ ભાખરી શાક ખાવાનું કહ્યું, પણ આ તો મંકોડા ભાઈ મિન્ટુ એમ માને કઈ? એ તો રીસાયા, ખૂબ રીસાયા, ખૂબ ખીજાયા અને ગુસ્સામાં પોતાની જ પૂંઠ પર ભર્યું બચકું. હવે તો ખરેખરી જોવા જેવી થઈ. આમ આળોટે તેમ આળોટે, પણ પકડ છૂટે નહીં. તેમને પકડતા આવડે, પણ મૂકતા આવડે નહીં. લોહી લુહાણ થઈ ગયા, પણ ચીદ છોડે એ બીજા. મમ્મી મંચીએ માંડ 2 અંકોડા છૂટા પાડી બચકું છોડાવ્યું. પણ ગોળ લાવોની કડક ઉઘરાણી ચાલુ. મમ્મીએ કહ્યું, 2 દિવસમાં તો ગોળનો આખો રવો જ આપટી ગયો, તોય ધરાતો નથી. ઊભો રે, બાજુમાં કીડી કાકીને ઘેર ગોળ હોય તો લઈ આવું. કઈ મંચી તો ગઈ કીડી કાકીને ઘેર અને કહ્યું, કીડી કાકી, થોડોક ગોળ ઉછીનો આપો ને, મારો મિન્ટુડો રીસાયો છે. મારે ઘેર તો ખાંડ છે મંચીબેન, જોઈએ તો લઈ જાઓ. મંચી વિચારવા લાગી, આ મિન્ટુડાનું શું કરવું? એટલામાં એને એકાએક વિચાર આવ્યો. એ તો મિન્ટુને લઈને ઉપડ્યા રામજી બાપાના ખેતરે. એ શેરડીનો ઊંચો વાઢ, લીલોછમ વાઢ લહેરાય. ચીચોડા ચીચડક બોલે. ગોળના રવાના થપ્પા લાગેલા જોઈ મિન્ટુભાઈ તો ખુશ થઈ ગયા, નાચવા લાગ્યા. મંચી બહેને રામજી બાપાને કહ્યું, બાપા, મારા મિન્ટુડાને ગોળ ખૂબ ભાવે છે, મારે એટલો બધો ગોળ ક્યાંથી લાવવો? રામજી બાપાએ હસીને કહ્યું, એને મારી પાસે મૂકતા જાઓ, ધરાઈને ગોળ ખાવા મળશે. મિન્ટુ તો ખુશ થઈ કહેવા લાગ્યો, હા મમ્મી, હું અહીં બાપા પાસે રહીશ. પણ મારી સાથે કામ કરવું પડશે, બાપાએ કહ્યું. મિન્ટુભાઈ તો રાજીના રેડ થઈ કહેવા લાગ્યા, ભલે બાપા, પણ ગોળ ખાવા તો મળશે ને? અરે, તારે જેટલો ગોળ ખાવો હોય એટલો ખાજે ને, રામજી બાપાએ કહ્યું. મિન્ટુ તો ગોળના થપ્પા જોતો જાય. આમ જુએ તો બસ ગોળ જ ગોળ, તેમ જુએ તો ગોળ જ ગોળ. તાજો ગોળ, લસલસતો ગોળ, ગરમ ગોળ, રાતો ગોળ, આછો પીળો ગોળ, મગમગતો ગોળ, ગળ્યો ગોળ. મિન્ટુ મંકોડો તો ઊંડા શ્વાસ લઈ મગમગતા ગોળની સુગંધ ફેફસામાં ભરવા લાગ્યો. ગોળ ખાવા તલપાપડ થઈ ગયો ને એના મોંમાં પાણી છૂટવા લાગ્યું. ત્યાં તો બાપાએ એક મોટો દડિયો ભરીને મિન્ટુને તાજો ગોળ ખાવા આપ્યો. મિન્ટુ તો ગોળ ખાવા મંડી પડ્યો. રાત્રે તો ધરાઈને શેરડીનો રસ પણ પીધો. રાત્રે સૂતા બાપા સાથે મિન્ટુભાઈ તો વાતો કરવા લાગ્યા. વાતમાં બાપાને પૂછ્યું, હે બાપા, આ ગોળ શામાંથી બને? બાપાએ કહ્યું, અલ્યા, ગોળ તો શેરડીમાંથી બને. વળી પાછા પૂછવા લાગ્યા, બાપા, ગોળ શેરડીમાંથી કેવી રીતે બનાવાય? એ માટે ચીચોડો જોઈએ, બાપાએ કહ્યું. હવે તો સવાર ક્યારે પડે ને
ક્યારે ચીચોડો જોવાય એના વિચારમાં ને વિચારમાં મિન્ટુભાઈ તો ઊંઘી જ ગયા. સવાર થઈ, મજૂરો કામે લાગી ગયા. શેરડી વઢાય અને ઢગલા થાય. મિન્ટુભાઈ પણ જોર કરીને શેરડીના સાંઠા ઉપાડી ચીચોડા પાસે મૂકતા જાય. હવે બાપાએ વીજળીની સ્વીચ દબાવી ને ચીચોડો ગાવા લાગ્યો. ચીચડું ચીચડું. કારીગર સાંઠા મૂકતો જાય ને શેરડી પીલાતી જાય અને રસ પણ ગાતો ગાતો આગળ જાય. ધલ્લલલલ ધલ્લલલ. હવે તાલ બરાબર જામ્યો. ચીચડું ચીચડું, ધલ્લલ ધલ્લલ. રસની ડોલો ભરાવા માંડી અને ઠલવાવા લાગી. હલલલલ. ભઠ્ઠા પર મૂકેલા મસ મોટા તાવડામાં જ તો મિન્ટુભાઈને તો મજા પડી. એ પણ ગાવા લાગ્યા. ચીચડુક ચીચડુક, ધલ્લલલલ. ગાતા જાય અને ચીચોડામાં સાંઠા મૂકતા જાય. ચીચડુક ચીચડુક, ધલ્લલલલ હલ્લલલ. મિન્ટુ પણ એક સાંઠો લઈને ચીચોડામાં નાખવા લાગ્યો. ચીચોડો ફરતો જાય ને શેરડી પીલાતી જાય. રસ નીકળતો જાય. બાપાએ કહ્યું, જોજે મિન્ટુ, સાંઠાને બદલે તારો હાથ અંદર ન આવી જાય, નહીં તો સાંઠાની માફક પીલાઈ જશે ને એમાંથી ગોળ નહીં થાય. પછી તો મોટા તવેથા વડે કારીગર રસ હલાવવા માંડ્યા. ફીણ થાય તો કાઢતા જાય. સુગંધ તો એવી આવે કે મિન્ટુની જીભ લબલબ થાય અને રસ ઉકળે ખબ ખબ. કેટલાક મજૂર શેરડીના કૂચા ટોપલામાં ભરી તડકે નાખતા જાય. કેટલાક મજૂર તડકે સુકાયેલા કૂચા ટોપલામાં ભરી ભઠ્ઠામાં નાખતા જાય. મિન્ટુ બોલ્યો, વાહ બાપા, બળતણ માટે કૂચાનો ઉપયોગ, કમાલ કરી. સાંજ પડતા પડતા તો ગોળ તૈયાર. લસલસતો ગોળ નાની મોટી ડોલમાં ડબલામાં ઠાલવવામાં આવ્યો. હવે મિન્ટુને સમજાયું કે ગોળના રવા કેવી રીતે બને છે. 4 દિવસમાં મંકોડાભાઈ ગોળ બનાવતા શીખી ગયા અને ઘેર જવાની તૈયારી કરી. બાપાએ બળદગાડામાં ગોળના 10-12 રવા અને શેરડીના સાંઠા મૂકી આપ્યા. ખુશ થતા મિન્ટુભાઈ ઘેર આવ્યા. બીજા દિવસે મિન્ટુભાઈ તો ગયા નિશાળે. મિત્રો સાથે ગોળ બનાવવાની વાતો કરે ને મસ્ત બનીને ગાયા કરે. ચીચડુક ચીચડુક, ધલ્લલલલ ધલ્લલલ. વાતચીત. મિત્રો, પાઠમાં કયા વાક્યો વાંચવાની ખૂબ મજા આવી? શા માટે? ત્યાં સ્માઇલી દોરો. તમે ક્યારે રીસાવ છો? શા માટે? રીસાવાથી તમને તમારી ઈચ્છા મુજબની વસ્તુ સરળતાથી મળી જાય છે. ત્યારે તમે શું કરો? જો તમે મિન્ટુ હો તો કઈ વાતે રીસાવાનું પસંદ કરશો? તમે કેવી રીતે રીસાવ? તમે રીસાઈ જાઓ ત્યારે તમને કોણ મનાવે છે? કેવી રીતે? તમારા નાના ભાઈ કે બહેન કોઈ વસ્તુની જીદ કરે અને તે ઘરમાં ન હોય તો તમે શું કરશો? ગોળ બનાવવામાં ઘણી મહેનત થાય છે. તે જાણ્યા પછી મિન્ટુ હવે ગોળ ખાવાની જીદ કરશે? શા માટે?
મિન્ટુડાના બીજા 2-3 નામ પાડી લાવજો. કાલે વર્ગમાં કહેજો. વાક્ય સાચું બનાવો. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો 100 સેકન્ડ માટે ડાબો હાથ ઊંચો કરો. હવે અહીં આપેલા વાક્યોમાં ખોટા શબ્દ પર ચેકો મારી સાચું વાક્ય બનાવવાનું છે. મિન્ટુડો અકળાઈ જાય ત્યારે પોતાની પૂંઠ અથવા પેટને બચકું ભરે. સાચો વિકલ્પ કોણ કહેશે? પૂંઠ એટલે પેટ શબ્દ ચેકી દઈએ. મંછી બહેને મિન્ટુડાનું બચકું છોડાવવા મહા મહેનતે 2 આંકડા અંકોડા છૂટા પાડ્યા. મિત્રો, આંકડા આવે કે અંકોડા? હા, આંકડા શબ્દને છેકી દઈએ એટલે વાક્ય સાચું બનશે. મિન્ટુ ગોળ ખાવા માટે એટલું બધું ખીજાયો અથવા રીસાયો કે તેણે ભાખરી શાક ખાવાની ના પાડી દીધી. ખીજાયો સાચો શબ્દ છે એટલે રીસાયો શબ્દને ચેકી દઈએ. રામજી બાપાના ખેતરમાં શેરડીનો ઊંચો વાટ અથવા વાઢ જોઈને મિન્ટુ નવાઈ પામી ગયો. વાટ શબ્દને છેકી નાખો. હવે છે લસલસતો ગોળ જોઈને મિન્ટુ ઊંડા શ્વાસ લઈ મગમગતા ગોળની દુર્ગંધ અથવા સુગંધ ફેફસામાં ભરવા લાગ્યો. સુગંધ ભરવા લાગ્યો કે દુર્ગંધ? હા, દુર્ગંધ ઉપર છેકો મારો. મિત્રો, બાકી રહેલું કામ જોડીમાં બેસી કરો અને મને બતાવો. પ્રશ્નોના જવાબ લખો. મિત્રો, મિન્ટુડાની વાર્તા યાદ કરી અને પ્રશ્નોના જવાબ લખીએ. 1. મિન્ટુ રિસાય ત્યારે શું કરતો? જવાબ: મિન્ટુ જ્યારે રિસાતો ત્યારે પોતાની જ પૂંઠ ઉપર બચકું ભરતો અને મોટો ભેંકડો તાણીને રડતો. 2. મિન્ટુને ગોળ ખૂબ જ ભાવતો હતો. તે વાર્તામાંના કયા વાક્યોને આધારે કહી શકાય? 3 વાક્ય લખો. જવાબ: મિન્ટુભાઈ રમતા જાય ને ગોળ ખાતા જાય, રડતા જાય ને ગોળ ખાતા જાય, ઊંઘતી વખતે પણ ગોળ ખાતા ખાતા જ ઊંઘે. આ વાક્યો પરથી કહી શકાય કે મિન્ટુભાઈને ગોળ ખૂબ જ ભાવતો હતો. 3. મંછીબેન મિન્ટુને લઈને રામજી બાપાના ખેતરે શા માટે ગયા? જવાબ: મિન્ટુ 2 દિવસમાં તો ગોળનો આખો રવો ઝાપટી જાય તો પણ ધરાતો નહોતો. એટલે મંછીબેન મિન્ટુને લઈને રામજી બાપાના ખેતરે ગયા. 4. રામજી બાપાના ખેતરે મિન્ટુએ શું શું જોયું હશે? જવાબ: રામજી બાપાના ખેતરે મિન્ટુએ શેરડીનો લીલોછમ વાઢ, ગોળના રવાના થપ્પા, ચીચોડો, મોટા તાવડા અને તવેથા જોયા હશે. મિત્રો, બાકી પ્રશ્નોના જવાબ તમારી જાતે લખી મને બતાવજો. બોલો. મિત્રો, એક જ વાત કે વાક્યને જુદી જુદી રીતે બોલી શકાય છે. અહીં વાર્તામાં બોલાયેલા વાક્યો વાર્તાની રીતે અને અહીં આપેલી સૂચના મુજબ બોલવાના છે. હવે પહેલું વાક્ય ઘરડા દાદા જેમ બોલે એમ બોલીએ. 2 દિવસમાં તો ગોળનો આખો રવો ઝાપટી ગયો, તોય ધરાતો નથી.
હવે આને મોટા અવાજે બોલીએ. 2 દિવસમાં તો ગોળનો આખો રવો ઝાપટી ગયો, તોય ધરાતો નથી. હવે હસતા હસતા કોણ બોલશે? 2 દિવસમાં તો ગોળનો આખો રવો ઝાપટી ગયો, તોય ધરાતો નથી. મિત્રો, આ મુજબ હવે બીજું વાક્ય ગુસપુસ કરતા હોય તેમ. ત્રીજું વાક્ય રડતા રડતા, કાલું બોલતા બાળકની જેમ. અને પછી આપેલા વાક્યો નાચતા નાચતા અને સૈનિકના હુકમની જેમ બોલીને બતાવવાના છે. આ ઉપરાંત આ વાક્યો બીજી કઈ રીતે બોલી શકાય એ પણ બોલીને બતાવવાનું છે. અર્થ લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા વાક્યો વાંચી અને તેની નીચે આપેલા વિકલ્પોમાંથી આપેલ શબ્દ માટે સૌથી નજીકનો અર્થ શોધી લખવાનો છે. શેરડીનો લીલોછમ વાઢ જોઈને શિયાળના મોંમાં પાણી આવી ગયા. આ વાક્યમાં વપરાયેલો વાઢ શબ્દ માટે સૌથી નજીકનો અર્થ કયો વિકલ્પ બતાવે છે? હા, બરાબર, પાક. વાઢ એટલે પાક. ખેતરમાં જમવા માટે કોઈ વાસણ ન મળતા ઉજ્જવલે થોડી જ વારમાં ખાખરાના પાનના દડિયા બનાવી તેમાં મિત્રોને દાળ પીરસી. કહો મિત્રો, દડિયો એટલે? સાચું, દડિયો એટલે પડિયો, કે જે પાનમાંથી બનાવેલો હોય છે. પાનમાંથી બનાવેલ પડિયો. રૂઢિપ્રયોગનો અર્થ લખો. દોસ્તો, અહીં રૂઢિપ્રયોગ આપેલા છે, પણ તેમના અર્થ આપ્યા નથી. તમારે આ સંવાદો વાંચી અને રૂઢિપ્રયોગોના અર્થ મેળવી ખાલી જગ્યામાં લખવાના છે. જોવા જેવી થવી. હવે આ રૂઢિપ્રયોગનો અર્થ મેળવવા આપેલ સંવાદ વાંચીએ. ચેતના કહે, કેતન, જો આ વખતે તું મૂર્ખામી કરીશ તો જોયા જેવી થશે. કેતન કહે, ચેતના, તું ચિંતા ન કર, હું મારી ફજેતી થાય એવું વર્તન ક્યારેય નહીં કરું. દોસ્તો, સમજ્યા? જોયા જેવી થવીનો અર્થ થશે ફજેતી થવી. બીજો રૂઢિપ્રયોગ છે ઝાપટી જવું. સંવાદ જોઈએ. આરોન કહે, જોયું, આંશી બધો શીરો ઝાપટી ગઈ. આરોની કહે, એ ખૂબ ભૂખી હશે એટલે જ તો બધું ખાઈ ગઈ. હા, બરાબર, ઝાપટી જવું એટલે બધું ખાઈ જવું. પછીનો રૂઢિપ્રયોગ છે તલપાપડ થઈ જવું. તેનો સંવાદ છે. જયેશ કહે, જનક દાદાની વાર્તાઓ સાંભળવા હું તલપાપડ થઈ જાઉં છું. સેરેના કહે, હું પણ. એમ થાય કે ક્યારે સાંજ પડે, ખૂબ ઉતાવળા થઈ જવાય. સમજાયું? તલપાપડ થઈ જવું એટલે ઉતાવળા થઈ જવું. બાકી રહેલા રૂઢિપ્રયોગના અર્થ સંવાદ પરથી શોધી મને બતાવજો. શું કહો, શું કરો? મિત્રો, અહીં કેટલાક વાક્ય આપેલા છે. તે પરિસ્થિતિમાં તમે હો તો તમે શું કહો કે શું કરો એ લખવાનું છે. ઉદાહરણ જોઈએ. તું ગોળ ખાવાની આ જીદ નહીં છોડે તો હું તારી કિટ્ટા કરી દઈશ. હવે આ ઉદાહરણ પ્રમાણે વાક્યના જવાબ લખીએ. પહેલું વાક્ય છે, જો મિન્ટુડા, આ લીલોછમ શેરડીનો પાક લહેરાય, તારે ગોળ ખાવો હોય તો?
હવે અહીંથી તમારે કહેવાનું છે. શું કહેશો? તું તારે અહીં રોકાઈ જા અને ધરાઈને ગોળ ખાજે. બરાબર છે. હવે બીજું વાક્ય. મંછીબેન એને અહીં મૂકતા જાઓ. હું એને ધરાઈને ગોળ ખવડાવીશ. પરંતુ અહીંથી આગળ કોણ કહેશે? હા, પરંતુ મિન્ટુએ મારી એટલે કે રામજી બાપા સાથે કામ કરવું પડશે. દોસ્તો, આ જ પ્રમાણે બાકીનું કામ કરો અને નોટબુકમાં લખો. કહો, કોણ બોલી શકે? મિત્રો, અહીં આપેલા વાક્યો આ કોણ બોલી શકે તેનું નામ લખવાનું છે. અમે તો પોતાના વજન કરતાં 5 ગણું વજન ઉંચકી શકીએ છીએ. આ વાક્ય કોણ બોલી શકે? સાચું, કીડી. હવે તમને સમજાઈ ગયું હશે. જે રંધાયું તે જ ખાવાનું છે. તારી જીદ હું પૂરી કરવાની નથી. હા, આ તો મંછીબેન બોલી શકે. મમ્મી, મારે તો પાંખોવાળી પેન્સિલ જોઈએ. બરાબર, આ વાક્ય મિન્ટુ બોલી શકે. જો ભાઈ, સ્વાદના ચટાકા પૂરા કરવા હોય તો ખેતરમાં કામ પણ કરવું પડે. આ વાક્ય કોણ બોલી શકે? આ વાક્ય તો રામજી બાપા બોલી શકે. અરે વાહ, આટલો બધો ગોળ, ગોળ જ ગોળ. હવે તો મજા પડી જશે. આ તો મિન્ટુ જ બોલી શકે. દોસ્તો, આ જ પ્રમાણે બાકીનું કામ મિત્રની મદદથી પૂરું કરો. જૂથ કાર્ય. બાળ દોસ્તો, હવે વારાફરતી અહીં આપેલ ઘટનાનો અભિનય કરી બતાવવાનો. 1. તમારો જોડીદાર બાલ મંદિરમાં ભણે છે. તેને કહો કે મિન્ટુ કેવો છે. 2. તમારો જોડીદાર મમ્મી બને. તેને મંછીબહેન વિશે કહો. 3. તમારા મિત્ર સખી રામજી બાપાને ઓળખતા નથી. તેમને રામજી બાપાની વાત કરો. 4. તમે મિન્ટુના પપ્પા નવું પેન્ટ લેવા તમારી સામે રિસાયો છે. શામાંથી શું બને? દોસ્તો, અહીં કોઠામાં શેરડી, દૂધ, બાજરી, મકાઈ, મગફળી આપેલા છે. તેમાંથી શું બને અને તેમાંથી તમે શું બનાવશો કે બનાવી શકો તે લખવાનું છે. ચાલો, શેરડીમાંથી શું બને છે? હા, બરાબર, ગોળ અને ખાંડ. હવે શેરડીમાંથી તમે શું બનાવશો? અચ્છા, શેરડીનો રસ. સરસ. હવે છે દૂધ. હા, દૂધમાંથી તો અનેક પ્રકારની વસ્તુઓ બને, જેમ કે દહીં, છાશ, માખણ, ઘી વગેરે. અને તમે આઈસ્ક્રીમ બનાવશો એમ? બાજરી તો અનાજ છે. તેમાંથી બને રોટલા, વડા વગેરે. અને તમે શું બનાવશો? સરસ, કુલેરના લાડવા. હવે છે મકાઈ. મકાઈમાંથી બને રોટલા. અને તમે બનાવશો ધાણી એટલે કે પોપકોર્ન. સરસ. હવે મગફળી. મગફળીમાંથી બને તેલ. અને તમે મસાલા સિંગ બનાવશો. વાહ! દોસ્તો, હવે આ પ્રમાણે ઘઉં અને ડાંગર માટે લખો.
અને બીજી વસ્તુ જાતે વિચારી અને તેમાંથી શું બને અને તમે શું બનાવશો તે પણ લખો. ટૂંકમાં લખો. વિદ્યાર્થી મિત્રો, મિન્ટુભાઈની વાર્તા ખૂબ ટૂંકમાં લખવાની છે. ચાલો લખીએ. મિન્ટુ નામનો ખૂબ જ જિદ્દી એવો એક મંકોડો હતો. તે રમતા, જમતા, ભણતા, સૂતા, ગોળ ખાતો. એકવાર ગોળ ખલાસ થઈ ગયો હોવાથી મિન્ટુભાઈ રિસાયા ને ગુસ્સામાં પોતાની જ પૂંઠ પર જોરદાર બચકું ભર્યું. મમ્મી તો બાજુમાં કીડી કાકીને ત્યાં ગોળ લેવા ગયા. ત્યાંથી પણ ગોળ ન મળ્યો. પછી અચાનક વિચાર આવતા તે મિન્ટુને રામજી બાપાના ખેતરે લઈ ગયા. ત્યાં લીલો છમ શેરડીનો વાઢ અને ગરમ ગરમ તાજો બનતો ગોળ જોઈને મિન્ટુભાઈ તો ખૂબ રાજી થયા. દોસ્તો, હવે બાકીની વાર્તા ટૂંકમાં તમે જાતે કહો. વાંચો અને લખો. બાળમિત્રો, ચાલો હવે 10 વાર હથેળી ઘસો. મજા આવી ને? હવે અહીં આપેલા વાક્યો વાંચીને તેના જેવા બીજા વાક્યો બનાવી લખવાના છે. સમજી ગયા? મેં એક પર્વત જોયો છે. એનું નામ ગિરનાર છે. હું એક એક્ટરને ઓળખું છું. એનું નામ અમિતાભ છે. મેં એક પોપટ જોયો છે. તેનું નામ બાદશાહ છે. દોસ્તો, આ મુજબ બાકીના વાક્યો જાતે બનાવી લખો. કોઠો ભરો. મિત્રો, આપણે વાંચેલા વાક્યો પર વાક્યમાં શું અથવા કોણથી પ્રશ્ન પૂછીએ અને જવાબ મળે તે અહીં અને બીજા ખાનામાં તેનું નામ લખવાનું છે. ઉદાહરણ છે, મેં એક પર્વત જોયો છે. એનું નામ ગિરનાર છે. શું અથવા કોણ ખાનામાં આવશે? પર્વત. પર્વતનું નામ શું છે? ગિરનાર. હવે એ જ રીતે હું એક એક્ટરને ઓળખું છું. એનું નામ અમિતાભ છે. કોણ શબ્દો લખાવશે? શું કોણમાં લખીએ એક્ટર અને નામના ખાનામાં અમિતાભ લખાય. દોસ્તો, હવે બાકીનું તમે જાતે લખો અને કોઠો પૂર્ણ કરો. મૂળ નામ, પાડેલું નામ. મિત્રો, આપેલા વાક્યોમાં તમારે વ્યક્તિ, વસ્તુ કે સ્થળના મૂળ નામ પર ગોળ કૌંસ અને પાડેલા નામ પર ચોરસ કૌંસ કરવાનો છે. આ ઉદાહરણ જુઓ. મારા ગામનું નામ આણંદ છે. આ વાક્યમાં મૂળ નામ છે ગામ અને ગામનું પાડેલું નામ છે આણંદ. માટે ગામ પર ગોળ કૌંસ અને આણંદ પર ચોરસ કૌંસ છે. મારી નાની બહેનનું નામ જિજ્ઞાસા રાખ્યું છે, પણ હું તેને ચકુ કહું છું. હા, વાક્યમાં જિજ્ઞાસા મૂળ નામ છે અને ચકુ પાડેલું નામ છે. એટલે જિજ્ઞાસા પર ગોળ કૌંસ અને ચકુ પર ચોરસ કૌંસ કરીએ. દાદા જે ઓશીકું વાપરે છે તેનું નામ અમે દાદા શીકું પાડ્યું છે. કોણ નિશાનીઓ કરાવશે? ઓશીકું પર ગોળ કૌંસ
અને દાદા શિકું પર ચોરસ કૌંસ કરીએ. મોટા દવાખાનાનું નામ ગાંધી હોસ્પિટલ છે. દવાખાના પર ગોળ કૌંસ અને ગાંધી હોસ્પિટલ પર ચોરસ કૌંસ કરી દઈએ. બાળમિત્રો, બાકીનું કામ મિત્રની મદદથી કરો અને અરસપરસ જુઓ. નામ આપો. બાળમિત્રો, કોઠામાં આપેલા કેટલાક નામને મૂળ નામ આપી અને તમે તેનું કયું નામ પાડશો તે લખવાનું છે. જુઓ, નામમાં નાની બહેન લખ્યું છે. મૂળ નામ છે અભિલાષા. આપણે તેનું નામ પાડશું અબૂડી, નાનુડી. આ રીતે નામ શેરીનો કૂતરો અને મૂળ નામ ટોમી છે. તમે તેનું કયું નામ પાડશો? સરસ, શેરખાન. હવે નામ છે ગલુડિયું. મૂળ નામમાં લખીએ લાભુ. તેનું બીજું નામ પાડીએ લાબુડિયું. પછી નામ છે બિલાડી. મૂળ નામ કયું લખીશું? બિટ્ટુ. તેનું બીજું નામ પાડીએ બકલી. મિત્રો, આ રીતે બાકીનું કામ તમારી જાતે કરી મને બતાવો. વિકલ્પ પસંદ કરો. દોસ્તો, અહીં આપેલા વાક્યોમાં અમુક શબ્દ નીચે લીટી કરી છે. એ શબ્દો માટે પ્રશ્ન આપ્યા છે અને જવાબ માટે વિકલ્પ આપ્યા છે. તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેની નીચે લીટી કરવાની છે. જુઈ પાસે એક જ ચાવી છે, જ્યારે નિવેદિતા પાસે ચાવીઓનું ઝુમખું છે. પ્રશ્ન છે, ઝુમખામાં કેટલી ચાવીઓ હશે? કયો જવાબ હશે? 1 કે 7? ઝુમખું એટલે વધારે ચાવીઓ. 7 નીચે લીટી કરો. બાગમાં ઘણા છોકરાને રમતા જોઈ દાદા ખુશ થઈ ગયા. પ્રશ્ન, બાગમાં કેટલા છોકરા હશે? ઘણા બધા કે એક પણ નહીં? સરસ, ઘણા બધા નીચે લીટી દોરીએ. ભારત દેશનું લશ્કર ખૂબ જ શક્તિશાળી છે. લશ્કરમાં કેટલા સૈનિક હોય? 10 કે હજારો? સાચો જવાબ છે હજારો. મિર્ઝાપુરના બજારમાં લોકોની ભીડ જામી હતી. ભીડમાં કેટલા લોકો હશે? 5 કે 500? હા, 500 નીચે લીટી કરાઈ. મિત્રો, બાકીનું કામ જોડીદારની મદદથી કરી મને બતાવો. વર્ગીકરણ કરો. દોસ્તો, હવે અહીં આપેલ શબ્દોમાંથી સમૂહ માટેના અને વસ્તુ કે વ્યક્તિ માટેના શબ્દો અલગ અલગ કરવાના છે. પહેલા સમૂહ માટેના શબ્દો શોધી લખીએ. જાન, વરઘોડો, ટોળું. ધણ શબ્દો સમૂહ માટેના છે. તાળું અને જુડો વસ્તુ માટેના શબ્દો છે. તેમને વસ્તુમાં લખીએ. વરરાજા, ગાય, કૂતરું વ્યક્તિ માટેના શબ્દો છે. મિત્રો, બાકી રહેલું કામ મિત્રની મદદથી પૂરું કરો. ગીત.
દોસ્તો, ચાલો હવે અટકચાળા અને હેરાન કરતા પવનનું ગીત જોઈએ. જાણું ના રે રોજ પવનને એવું ટેશો થાય, રાત પડે ને શું શું કરતો ક્યાંથી એ ફૂંકાય. એનાથી બચવા હું બેસું, બંધ કરું ઘર મારું, ઘરની સાંકળને ખખડાવે ખખડાવે બંધ તાળું. ઝાડોને ડોલાવી મૂકે, નળિયા પણ ખખડાવે, નાનકડા મારા દીવાને થર થર એ થથરાવે. દુનિયા આખી ઓછી પડી કે ઘર મારું ખખડાવે, જાય ગમે ત્યાં ભલે બીજે એ શિદને મને સતાવે. જાણું ના રે કેમ પવનને વારો, ઝપટે મારો દીવો ઠારી કરી જતો અંધારો. જાણું ના રે રોજ પવનને એવું ટેશો થાય, રાત પડે ને શું શું કરતો ક્યાંથી એ ફૂંકાય, ક્યાંથી એ ફૂંકાય, ક્યાંથી એ ફૂંકાય. વાતચીત. તમને કઈ પંક્તિ ગાવાની સૌથી વધુ મજા આવી? પવન તમને કયા કયા સમયે સારો લાગે છે? તમને કેવો પવન ગમે? કેવો પવન નથી ગમતો? કેમ? આ કવિતામાં પવન જે કંઈ કરે છે તે સારું લાગે તેવું છે કે તકલીફ કરે તેવું? આમાં પવને શું કર્યું તેમાં તમને સૌથી વધારે ડર લાગ્યો? આ જો, પવન બહુ હેરાન કરે છે એવું આપણે ક્યારે કહીએ છીએ? મમ્મી પપ્પા તમને એવું ક્યારે ક્યારે કહે છે કે હવે હેરાન ન કર? તમારે કોઈને હેરાન કરવા હોય તો તમે શું શું કરો? તમારા ઘરમાં સૌથી વધુ અટકચાળા કોણ કરે છે? તે શું કરે છે? મારા વર્ગનો જયેશ એટલો મસ્તીખોર છે કે જ્યાં બધા શાંતિથી બેઠા હોય ત્યાં પણ તે કંઈ ને કંઈ અટકચાળા કરતો જ હોય છે. એટલે અમે તેને અટકચાળો જયેશ કહીને બોલાવીએ છીએ. લીટી કરેલ સ્થાને તમારા મિત્ર અથવા વર્ગના વિદ્યાર્થીનું નામ મૂકી બોલો. તેને તમે અટકચાળો અટકચાળી શા માટે કહો છો? જૂથ કાર્ય. વિદ્યાર્થી મિત્રો, હવે 3-3ના જૂથમાં વહેંચાઈ અને ડાયો પવન શું કરે અને અટકચાળો પવન શું કરે તે લખવાનું છે. હા, ડાયો પવન ધીમે ધીમે વાતો કરે. તે કોઈને હેરાન ન કરે, ફરવાનો આનંદ આપે, ધૂળ ન ઉડાડે. હવે કહો તો અટકચાળો પવન શું કરે? તે જોરથી ફૂંકાય, સુસવાટા મારે, વૃક્ષોને ડોલાવે, ઘરના બારી બારણા અથડાવે, દીવો હોલવી નાખે. દોસ્તો, હવે જૂથની મદદથી બંનેના બીજા વાક્યો વિચારીને લખો. નિશાની કરો. મિત્રો, કાવ્યમાં અવાજ સંભળાય પણ તે દેખાય નહીં, અથવા દેખાય
તેનો અવાજ ન સંભળાય તેવી વસ્તુઓના નામ ઉદાહરણ પરથી લખી અને યોગ્ય નિશાની કરવાની છે. ઉદાહરણમાં છે નળિયા. પવનથી નળિયા ખખડવાનો અવાજ સંભળાય એટલે ત્યાં ખરાની નિશાની કરીએ અને નળિયાને જોઈ પણ શકાય એટલે તેમાં પણ ખરાની નિશાની કરીએ. એ પ્રમાણે કાવ્યમાં આવેલી વસ્તુઓ જેવી કે સાંકળ, તાળું એનો અવાજ પણ સંભળાય અને દેખાય પણ ખરી એટલે બંને ખાનામાં ખરાની નિશાની કરો. હવે છે પવન. એનો અવાજ સંભળાય એટલે ખરું કરીએ. જ્યારે દીવો એ દેખાય છે ખાનામાં ખરાની નિશાની કરી દઈએ. સૂ સૂ અને પુર્ર. બાળ દોસ્તો, અહીં ગીતના આધારે વાક્યો આપેલા છે. જો વાક્ય સાચું હોય તો સૂ સૂ અને ખોટું હોય તો પુર્ર બોલવાનું છે અને પછી ખોટું વાક્ય સુધારીને લખવાનું છે. ધીમે પગલે ઘરમાં પ્રવેશતો પવન કોઈને ગમતો નથી. બોલો, સાચું કે ખોટું? પુર્ર. વાક્ય સુધારીને લખીએ. ધીમે પગલે ઘરમાં પ્રવેશતો પવન મને ગમે છે. પોતાના દોસ્તને મળવા માટે પવને બારણું ખખડાવ્યું. હા, પુર્ર. વાક્ય સુધારીએ. જોરથી ફૂંકાતા પવને બારણું ખખડાવ્યું. પછી છે જોર જોરથી ફૂંકાતા પવનથી બચવા બાળક ઘરના બારી બારણા બંધ કરી દે છે. હા, સૂ સૂ. પવનના આવવાથી વૃક્ષો ડોલવા લાગ્યા. બોલો, સૂ સૂ કે પુર્ર? સૂ સૂ. પવનની બીકથી દીવો ધ્રુજવા લાગ્યો. હા, પુર્ર. વાક્ય સુધારીને લખીએ. પવનના સપાટાથી દીવો ધ્રુજવા લાગ્યો. પોતાના ઘર સુધી પહોંચતા પવનને રોકવા માટે બાળક યુક્તિ વિચારે છે. બોલો મિત્રો, સાચું કે ખોટું? હા, સાચું છે એટલે સૂ સૂ. ફક્ત બાળકને હેરાન કરવા માટે જ પવન રાત્રે ફૂંકાય છે. ખોટું એટલે પુર્ર. વાક્ય સુધારીને લખીએ. રોજ રાતે પવન જોર જોરથી ફૂંકાય છે. દોસ્તો, બાકીનું કામ જોડીમાં બેસીને પૂરું કરો. જોડી કાર્ય. દોસ્તો, હવે તમારે તમારા જોડીદાર સાથે હથેળી ઊંધી કરીને તાળી પાડવાની છે અને પછી અહીં આપેલા સંવાદ જોડીમાં બોલવાના છે. 1. રાધા કહે, શું ખખડે છે તારા ખિસ્સામાં? જયા કહે, તું ઓળખી કાઢે તો તારું. રાધા કહે, પથ્થર, કૂકા, પૈસા? જયા કહે, ના, કચુકા, લે ખા. 2. પ્રવીણ કહે, સાપને કાન ન હોય તો તે બીન વાગતા કેમ ડોલે છે? મુકેશ કહે, અરે, એ તો મદારી બીન ફેરવે તે જોઈ જોઈ
સાપ મોં ફેરવે. 3. મોહન કહે, બહેન, આ રાધા મને સતાવે છે. રાધા કહે, ના, હું એને હેરાન નથી કરતી. હું તો એને રમવા આવવાનું પૂછતી હતી. જૂથ કાર્ય. મિત્રો, હવે તમારે 3-3ના જૂથમાં બેસી આપેલા ચિત્રો જ જવાબ આવે એ રીતે ઉખાણા બનાવવાના છે. તેના માટે ઉદાહરણ જોઈએ. માટીમાંથી જન્મે છે. કોડિયું, માટલું કે નળિયું? હા, ત્રણેય. લાલ રંગે રંગાય છે. કોડિયું, માટલું, નળિયું? હા, આમાં પણ ત્રણેય. ઘરને માથે રહે છે. બોલો તે શું? વાહ, નળિયું. ઓળખી બતાવ્યું. બીજું જોઈએ. અજવાળું આપે છે. સૂરજ, બલ્બ, મીણબત્તી કે દીવો? હા, બધા અજવાળું આપે. ઘર ઘરમાં હોય છે. બલ્બ, મીણબત્તી, દીવો ઘરમાં હોય છે. ઘી તેલથી ચાલે છે. ઘી તેલથી? હા, દીવો. ઘર ઘરમાં હોય છે. ટેબલ, બારણા, તાળું? હા, એ તો બધા ઘરમાં હોય. દરવાજા પર લાગે છે. તાળું અને તોરણ દરવાજા પર લાગે. ચાવીથી ખુલે છે. એ તો તાળું. આ રીતે ચિત્ર જોઈ બાકીના ઉખાણા મિત્રો સાથે મળી બનાવો. વાક્ય બનાવો. મિત્રો, અહીં તમારે પવન પરથી આપેલા પ્રશ્નોના જવાબને વાક્ય બનાવી લખવાના છે. ઉદાહરણ માટે એક વાક્ય અહીં આપેલું છે. પવનના ફૂંકાવાથી દીવો ઓલવાઈ જાય છે. તેથી ઘરમાં અંધારું થઈ જાય છે. પવન ફૂંકાઈને બાળકને ઘર બંધ કરાવી દે. પવન ઘરની સાંકળ ખખડાવે છે. તાળું બંધ હોય તો પણ ખખડાવે છે. વૃક્ષો આમ તેમ ડોલવે છે. હા, નળિયા પણ ખખડાવે છે. બીજું કહો. દીવો થથરાવે છે. આ મુજબ બીજા વાક્યો લખી મને બતાવજો. જવાબ આપો. મિત્રો, હવે કાવ્યમાંથી પૂછાયેલા કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. 1. રાત્રે ઘર બંધ કરતી વખતે બાળકને પવન વિશે શું વિચાર આવે છે? જવાબ. રાત્રે ઘર બંધ કરતી વખતે બાળકને પવન વિશે વિચાર આવે છે કે સવારે અને બપોરે ધીમે ધીમે ફૂંકાતો પવન રાત્રે જ કેમ સુસવાટા કરતો ફૂંકાય છે? 2. પવન ઘરની અંદર ક્યાં અટકચાળા કરે છે? જવાબ. તોફાની પવન ઘરની અંદર આવીને બાળકના નાનકડા દીવાને થથરાવે છે અને એક ઝાપટથી દીવો પણ ઓલવી નાખે છે. 3. પવન ઘરની બહાર ક્યાં અટકચાળા કરે છે? જવાબ. પવન ઘરની બહાર બાળકના ઘરની સાંકળ, તાળું ખખડાવે છે.
ઘરના નળિયા ખખડાવે છે, તે વૃક્ષોને પણ ડોલાવે છે. બાકી પ્રશ્નોના જવાબ તમારી જાતે લખી મને બતાવજો. કહો અને લખો. મિત્રો, હવે બાળક પવનથી કંટાળીને જે કહે છે તે સરસ રીતે કહી અને લખવાનું છે. રાત પડે એટલે પવન ખૂબ જોરથી ફૂંકાય. એનાથી બચવા બાળક ઘર બંધ કરીને બેસે તો એના ઘરની સાંકળ અને તાળું ખખડાવે અને ઘરના નળિયા પણ ખખડાવે. વૃક્ષોને પણ ડોલાવે, દીવાને થથરાવે. પવન તેની ઝાપટથી દીવાને ઓલવી નાખે એટલે ઘરમાં અંધારું પણ થઈ જાય. જૂથ કાર્ય. દોસ્તો, જૂથમાં બેસી અને અટકચાળા પવનની વાતને ફરિયાદ તરીકે લખી અને રજૂ કરવાની છે. અરે, આ અટકચાળા પવનિયાથી તો હું હેરાન થઈ ગયો છું. એ તોફાની રોજ રાતે આવીને ઘરના નળિયા ખખડાવે, ઘરની સાંકળને ખખડાવે, બંધ તાળાને પણ ખખડાવે. વાર્તા વાંચો, જવાબ લખો. મંકોડો કહે, ફળ ફૂલ કાંઈ પંખીડાના એકલાના જ છે, આપણા પણ છે. મંકોડી કહે, સાચી વાત, આપણા મંકોડાને રસ ભાવે જ છે. ચાલો છોકરા, મારી પાછળ, કહેતો મંકોડો તો ચડ્યો આંબલીની ડાળે. તે દિવસે મંકોડું 3, મંકોડું 12 અને મંકોડું 22 પેટ ફાટી જાય એટલો રસ પીધો. અને બાકીના મંકોડા, એ બિચારા આંબલી ખાવા આવેલા છોકરાના પગ તળે. મિત્રો, આપેલા પ્રશ્નોના જવાબ જોડીમાં બેસીને લખો. જરા હસો. સંતા કહે, હું 20 વર્ષથી એકની એક વાત જોઉં છું. બંતા કહે, એ શું? સંતા કહે, જ્યારે ફાટક બંધ હોય છે ત્યારે જ ટ્રેન આવે છે. પ્રવૃત્તિ. તમને ગમતા જીવજંતુના ચિત્રો કાપીને નોટબુકમાં ચોંટાડો. અટકચાળા પવનનું ગીત પાક્કું કરી વર્ગમાં રજૂ કરો. આપણે સમજ્યા, શીખ્યા. વાર્તા દ્વારા મંકોડાના સ્વભાવ અને ગોળ બનાવવાની રીત વિશે. વાક્યમાં યોગ્ય શબ્દ વાપરતા. સંવાદ પરથી પાત્રને ઓળખતા. વાક્યની મદદથી શબ્દ અને રૂઢિપ્રયોગના અર્થ મેળવતા. મુખ્ય પાકમાંથી બનતી અન્ય ચીજ વિશે. કવિતા દ્વારા પવન અને તેના ફાયદા અને નુકસાન